નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે નવોદય એક્ઝામ જે તૈયારી કરી છે એમાં પાઠ બીજો છે, જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ। ચાર મૂળભૂત જે ક્રિયાઓ છે એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। આગળ મેં બે વિડિયો જે મૂકે છે એમાં 1 થી 6 દાખલાનું આપણે સોલ્યુશન કર્યું છે। ત્રણ દાખલાઓ મેં ગ્રુપ પાડી છે। એ રીતે આજે ભાગ 3 ની અંદર 7મો, 8મો, 9મો અને 10મો દાખલો આપણે સોલ્યુશન કરીશું। 7મો દાખલો 2014 પૂછાયેલો છે, 8મો દાખલો 2015 પૂછાયેલો છે, 9મો દાખલો છે 2015, 10મો પણ 2015। ચલો આપણે ગણતરીની શરૂઆત કરીએ। તો કે જે 7મો દાખલો છે એ શું કહે છે આપણને, તો કે આ જે સંખ્યાઓ તમને આપી છે કે ચાર સંખ્યાઓ તમને જે આપી છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। કયા ક્રમમાં? ચડતો ક્રમ। ચલો ચડતા ક્રમમાં તમને એટલે ખબર છે એ રીતે કે પહેલા ચડતા ક્રમની અંદર નાની સંખ્યા આવે। કઈ સંખ્યા આવશે? નાની, પછી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી। ચલો પહેલા 98 છે, અહીં પણ 98 છે, 89 અને 98। આમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? 89। ચલો પહેલામાં 98 છે, પહેલો જવાબ આવશે નહીં। 89, 89, 89 એટલે B, C અને D ત્રણે આવી શકે છે। ચલો આગળ વિચારીએ તો કઈ 89 તો હા, હવે આ જે 98, 98 અને 98 તો આ ત્રણમાં આના કરતા થોડી મોટી હોય તો 98032, આ કેટલા છે? 98023, 98203। તો કે આ 89320 કરતા 98023 આ મોટા છે, તો 23 વાળો આપણો જવાબ થાય। તો આમાં જો અહીં 23 નથી, અહીં પણ નથી, અહીં 23 છે તો હા, તો આ આપણો થઈ ગયો જવાબ। કયો જવાબ આવશે આપણો? ડી જવાબ। કયો? ડી। જેટલી બને એટલી તમારે સ્પીડમાં જવાબ લાવવાનો છે કે સમય આપણી જોડે તો ઓછો હશે, કેમ કે આપણે 20 દાખલાઓ, કેટલા દાખલાઓ આવશે નવોદયની અંદર? 20 દાખલાઓ તમારે સોલ્યુશન કરવાના છે। ચલો એના પછી 8મો દાખલો જોઈએ। તો શું કહ્યું છે કે અહીં શુક્રવાર છે। ચલો એનો આપણે જવાબ લખીએ। શુક્રવાર છે અને બીજો કયો વાર છે અંદર? તો કે શનિવાર। ચલો બે વાર તમને આપે છે અંદર। શુક્રવારે એક સરઘસમાં 1250 એટલે 1250 લોકો આવે છે। કેટલા? શુક્રવારે આવ્યા છે 1250। અને શનિવારે શુક્રવારની અપેક્ષા કરતા 3 ગણા એટલે કે આ જે સંખ્યા છે એના 3 ગણા કરવાના છે, તો 1250 એના 3 ગણા કરીએ આપણે। ચલો ગુણાકાર કરીએ તો 0 લખાય, 3 5 15 નો 5 વધી 1, 3 2 6, 6 ને 1 7 અને 3 1 3। શનિવારે કેટલા આવ્યા છે? 3750 એટલે કે 3750 લોકો શનિવારે આવ્યા છે। તો શું પૂછાયું? તો બંનેના કુલ એટલે કે શુક્રવાર અને આ બંને આપણે સરવાળો કરીએ તો 1250 અને 3750, આ બંનેનો સરવાળો કરો તો મને 2 દિવસમાં કેટલા માણસો સરઘસ જોવા માટે આવ્યા છે મળી જાય। ચલો 0, 5 ને 5 10 નો 0 વધી 1, 7 ને 2 9, 9 ને 1 10, ફરી વધી 1, 3 ને 1 4, 4 ને 1 5। તો કેટલા લોકો શુક્રવાર અને શનિવાર સરઘસ જોવા માટે આવેલા કુલ લોકો કેટલા છે? 5000। તો કયો જવાબ થશે આપણો? બી જવાબ। કયો જવાબ થશે? બી। એટલે કે તમારો 8મા દાખલાનો જવાબ 5000 થશે। ચલો એના પછી દાખલા નંબર 9 છે। ચાલો એનો આપણે જવાબ શીખીએ। તો તમને 3 અંકોની મોટામાં મોટી સંખ્યા, ચાલો આપણને ખબર છે એ રીતે કે 3 અંકની મોટી સંખ્યા કઈ છે? 999 છે। મોટામાં મોટી તો હા, જે 8, 10 અને 12 થી નિશેષ ભાગી શકાય, 8 વડે પણ ભાગાકાર થઈ શકે એવી હોવી જોઈએ, 10 વડે પણ ભાગી શકાય અને 12 વડે પણ ભાગી શકાય એવી સંખ્યા હોવી જોઈએ। ચાલો એવી સંખ્યા શોધવા માટે દાખલામાં તમારે પહેલા તો લસા શોધવું પડે। શું શોધવું પડે? લસા। કોનો? તો કે 8, 10 અને 12 આ ત્રણ સંખ્યાઓનો આપણે શું શોધીએ? પહેલા લસા। શું શોધીએ? લસા। ચાલો લસામાં તો કે ચાવીનો ઉપયોગ કરવો પડે। 8, 10 અને 12 આ બંને એટલે કે ત્રણ જે સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ 2 વડે ભાગી શકાય। તો કે 2 વડે ભાગાકાર કરીએ તો 2 ચોક 8 થાય, 2 પંચા 10 અને 2 છંગ 12। હજુ પણ 2 વડે ભાગી શકાય તો હા, 2 દુ 4, 5 ને ના ભાગી શકાય, 6 ને ભાગી શકાય તો હા, ફરી 2 તો કે 2 એકા 2, 5 ના 5, 3 ના 3,
હવે કે 3 ની ચાવી વાપરીએ 3 એ 1 5 ના 5 1 હવે છેલ્લે 5 ની ચાવી તો 5 એ 1 1 લસા કોને કહેવાય તો આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો ગુણાકાર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ચલો ગુણાકાર કરીએ 2 દુ 4 4 દુ 8 8 તરી 24 ને 24 પંચા 120 તો કે 8 10 અને 12 નો લસા કેટલો થયો 120 આપણને શું પૂછાયું કે આમાં મોટી સંખ્યા શોધો 3 અંકની તો ખરી પણ કેવી હોવી જોઈએ મોટી જે 8 વડે પણ ભાગી શકાય 10 વડે પણ ભાગી શકાય અને 12 વડે પણ ભાગી શકાય ચલો લસા શોધ્યા પછી શું કરવાનું છે તો કે જે મોટી સંખ્યા છે એનો આ લસા વડે તમારે ભાગાકાર કરવાનો શું કરવાનો ભાગાકાર શીખી લેજો બાળકો 999 ભાગ્યા 120 ફરી પહેલા શું શોધવાનું છે લસા લસા કોનો તો તમને જે સંખ્યાઓ આપે છે એનો લસા શોધી નાખો તો લસા આપણે શોધ્યો કેટલો મળે છે 120 પછી શું કરવાનું છે જો 4 અંકની કહી હોય તો 4 અંકની 2 અંકની કહી હોય તો 2 અંકની 3 અંકની કહી હોય તો 3 અંકની મોટી સંખ્યા લખી પછી આનો ભાગાકાર કરી દો આપણને શું પૂછાયું છે 3 અંકની તો 3 અંકની મેં પહેલા લખી જ નાખી છે જો 999 ભાગ્યા 120 ચલો હવે આનો ભાગાકાર કરીએ ભાગાકાર થોડો લાંબો થશે તો કે 120 છે ને કેટલા છે 999 ચલો 120 ના ઘડિયામાં 999 જોઈએ તો આવું લખાય કઈ 120 છે તમને 12 નો ઘડિયો આવડતો હશે તો 12 નો 108 થાય 12 8 96 12 8 96 એટલે કે 960 લખાય તો હા ચલો ભાગ ચાલશે આનો 8 12 8 96 ચલો બાદબાકી કરીએ તો 9 9 માંથી 6 જાય તો 3 0 ચલો ભાગફળમાં 8 આવે છે અને શેષ કેટલી બાકી રહે છે 39 તો હવે શું કરવાનું છે તમારે તો કે 999 જે છે આ છેલ્લું સ્ટેપ યાદ રાખજો તો મોટી સંખ્યા લખવાની છે 999 એમાંથી આ જે શેષ બાકી રહી એ શેષ લખવાની તો કે 999 શેષ કેટલી બાકી રહી છે 39 હવે આ બંનેને બાદબાકી કરી દો 9 માંથી 9 જાય તો 0 9 માંથી 3 જાય તો 6 9 ના 9 તો તમારો જવાબ થશે આમાં 960 આવો બીજો પણ દાખલો સંખ્યા બદલીને પૂછી નાખે તમને કે 4 અંકની કે તો 9999 લખવાના લસા શોધો ભાગાકાર કરો અને પછી શેષ બાદ કરો એટલે તમને સીધી સંખ્યા મળી જાય ચલો એના પછી એટલે કે 10મો દાખલો 10મા દાખલાનું આપણે સોલ્યુશન કરીએ તો શું પૂછાયું કે એક વિદ્યાલય એટલે કે એક શાળા છે એમાં 704 ડેસ્ક છે જેને 22 વર્ગમાં મૂકવાના છે હવે સિમ્પલ છે જો 704 ડેસ્ક આપે છે અને ગોઠવવાના કેટલાના છે તો કે 22 માં ગોઠવવાના છે તો સીધો જ હું શું કરી દઈશ આનો ભાગાકાર ચલો 22 ના ઘડિયામાં 70 22 22 22 44 22 66 ચલો ત્રણેય ભાગ ચાલશે 22 તરી 66 થાય 10 લેવું પડશે 10 માંથી 6 જાય તો 4 અહીં તો 10 દીધી એટલે ઓછો થયો 6 માંથી 6 0 ઉપરથી સંખ્યા ઉતારી લો 4 22 દો 44 કેટલા થાય 44 તો સીધો જ તમારો જવાબ આવી જશે 32 એટલે કયો જવાબ છે ઓપ્શન નંબર એ તમારો શું થશે જવાબ થશે ફરી વિદ્યાર્થી મિત્રો ભાગ 3 માં આપણે 7મો 8મો 9મો અને 10મો દાખલો પૂરો કર્યો આપણે જે આ ચેનલમાં નવોદયનો ગણિત વિષય આપણે ભણીએ છીએ એમાં 2010 થી માંડીને 2024 સુધીના જે પૂછાયેલા દાખલાઓ છે એનું હું સોલ્યુશન કરાવું છું પહેલો પાઠ આપણે પૂરો કર્યો છે હવે આપણે શરૂઆત કરી છે બીજા પાઠની આ પૂરો થાય પછી ત્રીજો એમાં આપણે કુલ 15 પાઠ શું કરીશું પૂરા કરીશું તમે શાંતિથી દાખલા જોજો ના ખબર પડે મને કોમેન્ટ કરજો તો ફરી પણ હું દાખલો એ ગણવાનો પ્રયત્ન કરીશ અસ્તુ